નમસ્કાર દોસ્તો, આજે આપણે આવ્યા છીએ કડી તાલુકાના જાસલપુર ગામે અને ત્યાં આપણા એક પશુપાલક છે બળદેવભાઈ પટેલ. આપણે એમના આ જે તબેલો છે ભેંસોનો એમની મુલાકાતે આપણે આવેલા છીએ, તમે જોઈ રહ્યા છો. અને એમના જે સંચાલક છે તબેલાના એ પણ હાજર છે આજે અને એમને શરૂઆત કરી દીધી. તમારું નામ શું છે અને તમારું નામ બંનેનું નામ બોલો તો. મારું નામ પટેલ બળદેવભાઈ ભગવાનદાસ. અને બળદેવભાઈ આ ગામ કયું છે? ગામ દાસ જ છે. ઓકે. અને આ જાસલપુર છે. આ જાસલપુરમાં અમે પેટ વેટ માટે તમને મળ્યા હતા. તમને આ પેટ વેટ કોને આપ્યું હતું? અલ્પેશભાઈ પટેલ. આપણે પેટ વેટનો જે ડબ્બો છે એ પેટ વેટનો ડબ્બો બતાવીએ. અને એ પેટ વેટની શરૂઆત એમને અલ્પેશભાઈ પટેલ જે વાત કરી રહ્યા છે એમને આ અલ્પેશભાઈ પટેલે પેટ વેટ આપેલું હતું, જે પોતે બલોલના વતની છે. આ અલ્પેશભાઈ પટેલ છે અને એમને એ પોતે રિટેલર છે અને એમને આ પેટ વેટ આપ્યું હતું. તમે જોઈ શકો છો આ નેટસફની આયુર્વેદિક પ્રોડક્ટ છે અને આમાં બધા જ જે પોષક તત્વોની જરૂર છે એની સાથે સાથે બાયપાસ ફેટ અને સાથે સાથે પ્રીબાયોટિક પ્રોબાયોટિક છે અને આયુર્વેદિક તુલસી, વિદરકંદી, જીવંતી મેથી જેવી જડીબુટી એમાં ઉમેરેલી છે. આનાથી જે ફાયદો થયો છે આપણે પહેલાં ફાયદાનું પૂછી લઈએ. બળદેવભાઈ, આમાંથી આ એક ચમચી તમે સવાર સાંજ આપતા હતા એમ કીધું તમે. હા, ખાણદાળમાં આપતા હતા ને. ઓકે. આનાથી તમને ફાયદો શું થયો છે? આનાથી ફેટ થોડો વધ્યા. ઓકે, ફેટ થોડા વધ્યા અને દૂધ બી વધ્યું. ઓકે. ફેટ કેટલા વધ્યા? ફેટ લગભગ એક ફેટનો ફરક પડ્યો. ઓકે. અને દૂધમાં કેટલો ફરક પડ્યો છે? ઓછામાં ઓછા 2 લીટર. પછી ભેંસોને 1 લીટર આપતો 2-2.5 લીટર દૂધનો પણ વધારો થયો છે. આપણે એ પણ જોઈએ કે 2-2.5 લીટર દૂધનો વધારો થયો છે. એમના મોબાઈલના મેસેજમાં આપણે જોઈએ તો તમારો મોબાઈલ આપો તો બળદેવભાઈને એમાં પેલા મેસેજ કાઢો તો આપણે મેસેજ જોઈ લઈએ. આપણે મેસેજમાં પણ ઝૂમ કરીને જોઈએ. આપણે 7 તારીખે શરૂઆત કરી હતી ને? 7 તારીખે શરૂઆત કરી હતી. 7/7 શરૂઆત કરી હતી. આપણે મેસેજમાં જોઈએ 7/7 શરૂઆત કરી હતી. એમના મોબાઈલમાં ઝૂમ કરીને જ આપણે જોઈશું. સાત 7થી આપણે શરૂઆત કરી હતી. આ મેસેજ આપણે જોઈ રહ્યા છે. 7/7 12/7 આગળ 7/7 છે ને? ઓકે. આવી ગઈ? નથી આવી. ઓકે. હા, આ કઈ છે? 7/7. આપણે મેસેજમાં જોઈ લઈએ. 7/7થી શરૂઆત કરેલી છે. એમાં જે દૂધની ક્વોન્ટિટી છે એ 21 લીટર છે. હું બતાવી રહ્યો છું તમને. અને જે ફેટ છે એ ફેટ છે 7 અને 3 દોરા. ઓકે. હવે આપણે શરૂઆત કર્યા પછીના દિવસો જોઈએ. એમને 8 તારીખથી ધીરે ધીરે શરૂઆત કરી એટલે એ દિવસના પછી ફેટ પણ મેં તમને બતાવ્યો 7 ફેટ હતો. તો ધીરે ધીરે ફેટમાં પણ કેટલો વધારો થયો એ આપણે ધીરે ધીરે હવે જોઈએ છીએ. ઓકે. હવે આ 9 તારીખ છે. 10 તારીખ જોઈએ. 10 તારીખે આપણે જો 9 તારીખે જોઈએ ને તો તમે પોતે જુઓ મિલ્કની ક્વોન્ટિટી જે હતી એની સાથે સાથે ફેટ પણ ધીરે ધીરે વધ્યા છે. તો 8 અને 2 ફેટ છે અને 20-70 દૂધ છે. બરાબર. પછી આપણે આગળ જઈએ. આગળ એમનું દૂધ છે એ 24 લીટર દૂધ છે અને 7 અને 9 તમે જોઈ રહ્યા છો. 24 લીટર દૂધ અને 7 અને 9 ફેટ છે. મતલબ 1 ફેટ આખો વધ્યો છે. પછી ધીરે ધીરે આપણે આગળ વધીએ તો 7 અને 5 ફેટ છે. પછી આગળ વધીએ 7 ફેટ છે. તમે એમાં મેસેજમાં જોઈ શકો છો. આ દૂધની ક્વોન્ટિટી 20-90 મતલબ 21 લીટર દૂધ છે અને 8 અને 2 ફેટ છે. તમે જોઈ રહ્યા છો. આ જે મારી આંગળી તમને દેખાય છે ને, ધીરે ધીરે. પછી એમાંથી આપણે થોડાક આગળ વધીએ તો એ પણ આપણે જોઈએ તો 9 અને 6 ફેટ છે. મતલબ તમે વિચાર કરો કે આ ફેટ દૂધની સાથે સાથે SNF પણ રેગ્યુલર છે. એમનું 24 જેટલું SNF રેગ્યુલર છે. દૂધની સાથે સાથે એમના ફેટમાં પણ એ વધારો થતો ગયો છે અને 7, 7.5 અને 8 સુધીનો ફેટ એવરેજ એમને આવે છે. ઓકે. તો તમે આ જોઈ શકો છો. આ દૂધની ક્વોન્ટિટી 25 લીટર હવે થઈ છે. આ તારીખ કઈ છે તો 15 તારીખ છે અને
15 તારીખે 25 લીટર દૂધની ક્વોન્ટિટી છે અને ફેટ છે 7 ને 1 છે. તો આટલો બધો ફરક આપણે જોયો કે જે એમના દૂધ ફેટમાં પડેલો છે. તો બળદીભાઈ, આ પ્રોડક્ટ કેવી લાગી તમને? આ પ્રોડક્ટ બહુ સરસ છે. બહુ સરસ છે અને બીજા પણ આવા તબેલાવાળાઓ કે ભેંસનું પશુપાલન કરતા લોકોએ વાપરવી જોઈએ. ઓકે, થેન્ક યુ બળદેવભાઈ.